શહેરમાં એસએમસીની ટીમે 13 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરા શહેરમાં દારૂના કાળા કારોબાર સામે પોલીસની મોટી કાર્યવાહી। જમીન હોય કે આસમાન, જ્યાં જુઓ ત્યાં દારૂ જ દારૂ। એસએમસી દ્વારા 13 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં બાતમીના આધારે એસએમસીની ટીમે રેડ પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। અંદાજે 13 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓએ મકાનમાં ખાસ ભોંયરું બનાવી દારૂ સંતાડ્યો હતો। માત્ર એટલું જ નહીં, પીસીબીએ છતની પીઓપી અંદર છુપાવેલો દારૂ પણ શોધી કાઢ્યો હતો। આ કેસમાં કનુમાળી અને હિંમત ઉર્ફે અબુ ગૌતમ પરમારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 8 જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ હાલ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી રહી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ હાલ કરી રહી છે। વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસનો કડક સંદેશ, કોઈ પણ ગુનેગાર બચશે નહીં।